સાબરકાંઠાના પાલનપુરમાં આવેલા માનસરોવર તળાવના લોકાર્પણની જાહેરાત થતાં જ વિવાદ થયો। જાણો કારણ શું હતું। પાલનપુરનું પૌરાણિક માનસરોવરનું તળાવ તંત્રની કામગીરી અને લોકાર્પણની વાટાઘાટોમાં વિવાદનું કારણ બની ગયું છે। માનસરોવરના આ તળાવના બ્યુટિફિકેશન પાછળ કરોડો રૂપિયા ખર્ચમાં છતાં હજુ પણ તેની કામગીરી અધૂરી છે। તંત્રએ 7 કરોડથી વધુનો ખર્ચ કર્યો હોવા છતાં હજુ પણ તળાવમાં પાણી ભરાયું નથી। ત્યારે અધૂરા કામકાજની વચ્ચે તેના લોકાર્પણની જાહેરાત કરાતા શહેરના લોકોમાં રોષ ભભૂક્યો। હજી એનું કામ ઘણું બધું બાકી છે। હજી 6 મહિના ચાલે એટલું કામ બાકી છે। પાણી અંદર છે નહીં। આ પહેલું તળાવ છે, દુનિયાનું પહેલું તળાવ કે જેની અંદર પાણી ના હોય ને લોકાર્પણ થતું હોય। ઇતિહાસ આ ઘટનાની નોંધ લે છે કે પાલનપુર નગરપાલિકાએ એવા તળાવનું ઓપનિંગ કર્યું જે તળાવ છે જ નહીં। વિપક્ષના નેતાઓએ પણ તંત્રની કામગીરી પર પ્રહાર કર્યા। અત્યારે જે લોકાર્પણ આજે છે એ તળાવનું નહીં પણ ખાડાનું લોકાર્પણ કરી રહ્યા છે અને કામ અધૂરું છે। કામ પણ અધૂરું છે તેમ છતાં આ લોકો આનું લોકાર્પણ કરી રહ્યા છે। સમગ્ર મામલે ચીફ ઓફિસરનું શું કહેવું છે સાંભળો। કામ પૂરું કરાય પહેલા લોકાર્પણ નથી, કામ થઈ ગયું છે। આપના મત પ્રમાણે કામ પૂરું નથી થયું, પણ જે ગંદુ પાણી નથી અત્યારે, જે ગટરનું પાણી, જે અત્યારે જે તે વખતનું પાણી, ગટરનું પાણી જે પહેલાં ભૂતકાળમાં આવતું હતું તે બંધ કરી અને નગરપાલિકાએ વિકાસની કામગીરી કરી છે।